નમસ્કાર, સીધા જ આજના આ વિશ્લેષણમાં જંપલાવીએ. આજે આપણે એક એવી ભવ્ય પૌરાણિક કથાના ઊંડાણમાં ઉતરવાના છીએ, જેની શરૂઆત બ્રહ્માંડમાં દેવોના યુદ્ધથી થાય છે અને અંત પૃથ્વી પરની અતૂટ ભક્તિમાં આવે છે. આખી વાત છે મહાકાળી માતાની અને પાવાગઢ સાથે જોડાયેલા રોમાંચક ઇતિહાસની. આપણે જોઈશું કે કેવી રીતે એક અત્યંત ભયાનક ક્રોધ છેવટે પરમ કૃપામાં બદલાઈ જાય છે. હવે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે અજય રાક્ષસો સામે લડાયેલા પેલા ભયંકર અવકાશી યુદ્ધને ગુજરાતના પાવાગઢના પવિત્ર મંદિર અને એક નાશ પામેલા સામ્રાજ્ય સાથે સીધી રીતે શું લેવા દેવા? આ જ તો આખી કથાની સુંદરતા છે. આ માત્ર એક વાર્તા નથી, પણ એમાં સત્તા, અહંકાર અને શ્રદ્ધાના એવા તાંતણા ગૂંથાયેલા છે જે આપણે આગળ જતા ધીમે ધીમે ઉકેલીશું. જોવા જઈએ તો આ સમગ્ર કથા સમયના બહુ મોટા પટલ પર ફેલાયેલી છે. આને આપણે 3 અલગ અલગ યુગમાં સમજી શકીએ. પહેલો છે બ્રહ્માંડનો દેવયુગ, જ્યાં બ્રહ્મા અને શિવની ભૂમિકા છે. બીજો ઋષિ વિશ્વામિત્રનો મુનિયુગ અને ત્રીજો છે પતઈ રાવણના ઐતિહાસિક યુગની વાત. તો ચાલો બિલકુલ મૂળથી જ શરૂઆત કરીએ. તો મૂળ વાત શરૂ થાય છે એક ભયાનક આતંકથી. દારૂણ નામનો એક રાક્ષસ હતો. હવે આશ્ચર્યની વાત એ છે કે તેને એક એવું વરદાન મળેલું કે કોઈ પણ દેવ કે પુરુષ તેનો વાળ પણ વાંકો ન કરી શકે. માત્ર ને માત્ર કોઈ સ્ત્રીના હાથે જ તેનું મૃત્યુ શક્ય હતું. બસ આ વરદાનના જોરે તેણે એવો તો હાહાકાર મચાવ્યો કે ખુદ દેવો પણ ડરવા લાગ્યા અને હારીને તેમણે બ્રહ્માજી અને પછી ભગવાન શિવના શરણે જવું પડ્યું. વિચારો, જ્યારે દેવોને પણ લાગ્યું કે હવે બધું જ પૂરું થઈ ગયું છે, ત્યારે માતા પાર્વતીએ દરમિયાનગીરી કરી. તેમણે એક અદ્ભુત લીલા રચી. પોતાનો જ એક અંશ શિવજીના શરીરમાં મોકલ્યો, જે તેમના ગળામાં રહેલા હળાહળ ઝેરને પીવા લાગ્યો. અને પછી શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું, જેમાંથી એક વિશાળ કાળા રંગની અત્યંત ભયાનક સ્ત્રી યોદ્ધા પ્રગટ થઈ. ઝેર અને અગ્નિમાંથી થયેલો આ જન્મ ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવો હતો. અહીં આપણને મહાકાળી માતાનું અસલી રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. કલ્પના કરો, ચંદ્ર પર બિરાજમાન કાલિકા માતા અને હાથમાં અતિ વિશાળ ત્રિશૂળ. આ એક એવી શક્તિ હતી જેનાથી સ્વયં કાળ પણ કંપી ઉઠે. તેમણે દારૂણ અને તેની આખી રાક્ષસી સેના સાથે એક ભયંકર યુદ્ધ કર્યું અને તેમનો સંપૂર્ણ સફાયો કરી દીધો. બસ આ રીતે દેવોને દારૂણના ત્રાસમાંથી કાયમી મુક્તિ મળી. પણ ઉભા રહો, યુદ્ધ હજી પૂરું નહોતું થયું. અહીં બે એકદમ વિરોધાભાસી બાબતોનું ચિત્ર સ્પષ્ટ થાય છે. એક તરફ રક્તબીજ રાક્ષસનું લોહી અને બીજી તરફ માતાજીનું ખપ્પર. રક્તબીજના લોહીનું ખાલી એક ટીપું જો જમીન પર પડે ને, તો એમાંથી હજારો નવા રાક્ષસો પેદા થઈ જતા. દેવો ફરી થાક્યા અને ફરી મહાકાળીના શરણે ગયા. આનો સામનો કરવા માતાજીએ જે રસ્તો કાઢ્યો તે ખરેખર સ્તબ્ધ કરી દે તેવો હતો. પર્વતો અને સમુદ્રોને હચમચાવી નાખતી ગર્જના સાથે દેવીએ એક હાથમાં લીધી તલવાર અને બીજા હાથમાં લીધું ખપ્પર, એટલે કે ખોપરીનું વાસણ. રક્તબીજનું માથું કાપ્યા પછી તેનું લોહી જમીન પર પડે તે પહેલાં જ હવામાં જ તેમણે તેને ખપ્પરમાં ઝીલીને પીવાનું શરૂ કર્યું. લાશોના ઢગલા વચ્ચે ધારણ કરેલા આ ભયાનક સ્વરૂપને કારણે જ તેઓ આગળ જતા ખપ્પર જોગણી તરીકે ઓળખાયા. રાક્ષસોના નાશ પછી પણ મહાકાળી માતાનો ક્રોધ એટલો પ્રબળ હતો કે જાણે આખી પૃથ્વીનો નાશ કરી દેશે. તે ખપ્પર લઈને બસ યુદ્ધના મેદાનમાં ઘૂમતા જ રહ્યા. આ વિરત ક્રોધને રોકવા માટે એક અકલ્પનીય ઘટના બની. મહાદેવ સ્વયં લાશોના ઢગલા વચ્ચે જઈને સૂઈ ગયા. ક્રોધમાં અંધ માતાજીનો પગ જેવો ભગવાન શિવની છાતી પર પડ્યો અને તેમણે નીચે જોયું, ત્યારે શરમથી તેમની જીભ તરત બહાર નીકળી ગઈ અને બસ આ રીતે તેમનો મહાક્રોધ શાંત પડ્યો. બ્રહ્માંડના આ મહાયુદ્ધ પછી ચાલો આપણે આ કથામાં પૃથ્વીલોક તરફ આગળ વધીએ. વર્ષો પછી ઋષિ વિશ્વામિત્રે પાવાગઢના ડુંગર પર મહાકાળી માતાની આખરી તપસ્યા કરી. તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી ત્યાં બિરાજમાન થયા. અને તમને ખ્યાલ હોય તો એ જ ઋષિના નામ પરથી જ પાવાગઢ પાસેથી વહેતી નદીનું નામ વિશ્વામિત્રી નદી પડ્યું છે. અહીંથી આખી કથા એક નવો ઐતિહાસિક વળાંક લે છે. દાયકાઓ પછી ચાંપાનેર નગરીમાં ભદ્રા નામની મહાકાળી માતાની એક પરમ ભક્ત રહેતી હતી. એક દિવસ અચાનક સાપ કરડવાથી તેના ભાઈનું મૃત્યુ થઈ જાય છે. દુઃખમાં ડૂબેલી ભદ્રા પૂરા હૃદયથી માતાને પ્રાર્થના કરે છે અને ખરેખર તેની અરજ સાંભળીને માતાજી પ્રગટ થાય છે. ભાઈને ફરી સજીવન કરવાનો આ ચમત્કાર ભદ્રાના જીવનની આખી દિશા જ બદલી નાખે છે. હવે જુઓ, પોતાના ભાઈના સજીવન થવા પર ભદ્રાએ માતાજીને એક બહુ કઠોર વચન આપ્યું. તેણે કહ્યું કે હું ક્યારેય લગ્ન નહીં કરું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ફક્ત તમારી જ ભક્તિ કરીશ. આ આજીવન સમર્પણની પ્રતિજ્ઞા જ આગળ જતા માનવીય અહંકાર સામેના એક બહુ મોટા સંઘર્ષનું મુખ્ય કારણ બને છે. અને અહીં કથામાં એન્ટ્રી થાય છે ચાંપાનેરના રાજા પતઈ રાવળની. ભદ્રાના રૂપથી આકર્ષાઈને તે સાવ કામાંધ બની ગયો. જ્યારે ભદ્રાએ તેની વાત ન માની ત્યારે રાજાએ બદલો લેવા ભદ્રાના પિતા સમાન પૂજારી પર ખોટા આરોપ લગાવ્યા, એમનું ઘર સળગાવી દીધું અને અંતે ભદ્રા અને તેના પરિવારને અન્યાયી રીતે જેલમાં પૂરી દીધા.
સત્તાના નશામાં એક શાસક કઈ હદે જઈ શકે છે તે અહીં સાફ દેખાય છે. જેલની કોઠરીમાંથી નવરાત્રિનો તહેવાર જોતા ભદ્રા રડી પડી કે તે આ વર્ષે ગરબા નહીં ગાઈ શકે. તેના આ આક્રંદે ફરી એકવાર માતાજીને પૃથ્વી પર બોલાવ્યા. પણ અહીંનો વિરોધાભાસ ખરેખર હૃદયસ્પર્શી છે. આ વખતે મહાકાળી હાથમાં પેલું ક્રોધવાળું ખપ્પર કે તલવાર લઈને નહોતા આવ્યા, પરંતુ પોતાના ભક્તના પ્રેમ ખાતર માટીનો ગરબો અને આનંદ લઈને આવ્યા હતા. અને પછી ચાંપાનેરના ચોકમાં જે દ્રશ્ય સર્જાયું ને તે સાવ અકલ્પનીય હતું. ભદ્રાનું જ આબેહૂબ રૂપ ધારણ કરીને સાક્ષાત મહાકાળી માતા માથે ગરબો અને પગમાં ઘૂઘરા લઈને ઉતરી આવ્યા. વિચારો, એક દેવી પોતાના ભક્તની અધૂરી ઈચ્છા પૂરી કરવા સ્વયં પૃથ્વી પર આવીને ગરબે ઘૂમી રહ્યા હતા. પરંતુ આ દિવ્ય માહોલ વચ્ચે પેલો અહંકારી રાજા પતાઈ રાવળ ત્યાં આવી પહોંચે છે. તેને ખ્યાલ આવે છે કે અસલી ભદ્રા તો જેલમાં બંધ છે, તો પછી આ નૃત્ય કોણ કરી રહ્યું છે? કંઈ પણ સમજ્યા વિના કામાંધ રાજા આગળ વધે છે અને નૃત્ય કરતી દેવીનો પાલવ પકડી લે છે. દેવીના સાક્ષાત સ્વરૂપ પર હાથ નાખવાની આ તેની બહુ મોટી અને જીવલેણ ભૂલ હતી. પાલવ ખેંચાતા જ માતાજી તરત પોતાના પેલા ભયાનક રૌદ્ર સ્વરૂપમાં પાછા ફર્યા અને આકાશમાં એક ભયંકર શ્રાપ ગુંજી ઉઠ્યો. પાવાગઢનું પતન થશે અને તું રક્તપિત્તનો ભોગ બનીશ. આ શબ્દ બોલાતાની સાથે જ પૃથ્વી ધ્રુજવા લાગી. પાવાગઢ પડવા લાગ્યો અને પતઈ રાજાનું આખું શરીર ત્યાંને ત્યાં જ કોઢ અને રક્તપિત્તથી ભરાઈ ગયું. એક અહંકારી શાસકની આનાથી વધુ ભયંકર સજા બીજી કઈ હોઈ શકે? છતાં પણ આ કથા ભયંકર ક્રોધ અને અદ્ભુત કૃપા વચ્ચે બહુ જ સુંદર બેલેન્સ જાળવે છે. રાજાની પત્નીએ જ્યારે પગમાં પડીને માફી માંગી ત્યારે માતાજીએ પાવાગઢ પર આવેલું પોતાનું પવિત્ર મંદિર બચાવી લીધું. અંતે અહંકાર ત્યજીને પેલો રોગી રાજા ભદ્રાના ચરણોમાં પડ્યો અને ભદ્રાએ દયાભાવ રાખીને ગરબાના પવિત્ર જળથી તેને સ્નાન કરાવ્યું, જેનાથી રાજાના તમામ રોગ મટી ગયા. ખરા દિલની માફી બધું જ સાફ કરી શકે છે. આ સુંદર સમાધાને એક નવા નામને જન્મ આપ્યો, ભદ્રકાળી. મહાકાળી માતાએ પોતાની ભક્ત ભદ્રાનું રૂપ લીધું હોવાથી લોકો તેમને ભદ્રકાળી માતા તરીકે પૂજવા લાગ્યા. આજે પણ પાવાગઢ ડુંગર પર મહાકાળીના મંદિરની બરાબર બાજુમાં ભદ્રકાળી માતાનું મંદિર અને પેલા નિર્દોષ પૂજારી સાસમસિંહની ડેરી મોજૂદ છે, જે સાબિત કરે છે કે સાચી ભક્તિ કાયમ અમર જ રહે છે. જેમ જેમ સમય જતાં સામ્રાજ્યોના ખંડેર વિસરાતા જાય છે, તેમ તેમ આ કથા આપણને એ સમજવા મજબૂર કરે છે કે સાચી ભક્તિ મોટામાં મોટા સામ્રાજ્યો કરતાં પણ વધુ લાંબો સમય ટકી રહે છે. બ્રહ્માંડીય શક્તિ સામે માનવીય અહંકારનો કોઈ જ અસ્તિત્વ નથી. પાવાગઢનો ડુંગર આજે પણ આ કથાનો સાક્ષી બનીને અડીખમ ઊભો છે. તો શું તમને લાગે છે કે સાચી શ્રદ્ધા આજે પણ આવા ચમત્કારો સર્જી શકે છે? વિચારતા રહેજો. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ.